મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સાંવેદ આચાર્ય, સુરત, ગુજરાતી। મિત્રો, શ્રાવણ માસની અંદર આપણા ઘરની અંદર દરેક પ્રકારની સુખ અને શાંતિ જોઈતી હોય તો આપણે શું કરવાનું છે? તો આજે આપણે જાણીશું વિવિધ અલગ અલગ જે ફળનો રસ હોય એનાથી પણ કયા ફળથી રસ ચડાવવાથી આપણાને શેની સુખની પ્રાપ્તિ થાય છે। તો આજે આપણે જાણીશું નારંગીનો રસ। ભગવાન ભોળાનાથને નારંગીના રસનો જ્યુસ ચડાવવાથી એટલે કે રસ ચડાવવાથી ભગવાન ભોળાનાથ આપણાને પરિવારની અંદર સુખ શાંતિ આપે છે, પણ ખાસ આપણાને વેપારની અંદર વૃદ્ધિ કરી આપે છે। જો તમારો વેપાર મંદો ચાલતો હોય, વેપારમાં કોઈ તકલીફો આવતી હોય, વેપારમાં કોઈ ખોટ પડતી હોય તો તમારે આ શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને નારંગીના જ્યુસ એટલે કે નારંગીના રસથી તમારે અભિષેક કરવાનો છે। એ નારંગીના રસથી અભિષેક કરવાથી સાથે સાથે દરેક જગ્યાએ આપણે વિજયની પ્રાપ્તિ થાય છે અને દરેક વસ્તુમાં આપણાને સફળતાની પ્રાપ્તિ થાય છે। આપણે યાદ રાખવાનું કે નારંગી આપણે એકદમ તાજી લાવવાની છે, એટલે કે જે દિવસે આપણે રસ ચડાવવો હોય એ દિવસે સવારે નારંગી લાવી અને આપણા ઘરે જ બને ત્યાં સુધી રસ અથવા તો જે રસવાળો હોય એની પાસે આપણે ઊભા રહીને તાજો રસ કઢાવી અને પછી ભગવાન ભોળાનાથને ચડાવવાનો છે અને સ્ટીલના પાત્રમાં અથવા તો ચાંદીના પાત્રમાં એ રસ આપણે ચડાવી શકાય। રસ ચડાવતી વખતે સતત ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો અને રસ ચડાવ્યા પછી શુદ્ધ જળથી ભગવાનને સ્નાન કરાવી અને પછી આપણે ભગવાનની પૂજા આગળ કરવાની। તો જો વેપારમાં કોઈ તકલીફ આવતી હોય તો મિત્રો ચોક્કસ નારંગીના ફળના રસનો અભિષેક કરજો। જો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ઇન્સ્ટા ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।